આપણે આગળના વિડીયોમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરી. હવે આજે આપણે ગુજરાતના મેળાઓ વિશે ચર્ચા કરવાની છે. તો કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે એટલે કે ગુજરાતની જે ભાતીગળ એટલે કે અલગ અલગ જે સંસ્કૃતિ છે એમાં વિવિધ સ્થળો એટલે કે અલગ અલગ જગ્યાએ પરંપરાગત એટલે કે વર્ષોથી ચાલી આવતી જે પરંપરા છે તે પ્રમાણે ધાર્મિક એટલે કે ધર્મને લગતા અને સામાજિક એટલે કે સમાજને લગતું જે મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે તે મેળાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં છે મોઢેરાનો મેળો, જે આપણે આ ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે મોઢેરાનો મેળો જે મહેસાણામાં શ્રાવણ વદ અમાસના રોજ યોજાય છે. બીજો બહુચરાજીનો મેળો, જે મહેસાણાની અંદર ચૈત્ર સુદ પૂનમના રોજ યોજાય છે. કાળિયા ઠાકોરનો મેળો, જે શામળાજીમાં અરવલ્લી કારતક સુદ 11થી પૂનમ. આ ફોટાની અંદર તમને અમાસ આપ્યું છે, પણ અમાસને તેની જગ્યાએ પૂનમ આવે છે, એટલે કે કારતક સુદ 11થી પૂનમ. આગળ ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમના રોજ યોજાય છે. ભવનાથનો મેળો ગિરનારમાં જૂનાગઢ મહાવદ નોમથી બારસ સુધી. તરણેતરનો મેળો જે સુરેન્દ્રનગરમાં ભરાય છે ભાદરવા સુદ ચોથથી છઠ. ભળિયાદનો મેળો ભળિયાદ એટલે કે અમદાવાદમાં રજબ માસની તારીખ 9, 10 અને 11 એટલે કે 9થી 11 તારીખ સુધીમાં જ ભરાય છે. નકળંગનો મેળો કોળિયાક ભાવનગર ભાદરવા વદ અમાસના રોજ યોજાય છે. માધવપુરનો મેળો જે ઉનાવા મહેસાણાની અંદર રજબ માસની તારીખ 16થી 22 તારીખ સુધી ભરાય છે. આગળ ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ, જે ફાગણ સુદ પૂનમના રોજ યોજાય છે. ગોળ ગધેડાનો મેળો જે ગરબાડા દાહોદ હોળી પછીના પાંચમથી એટલે કે 5થી 7 દિવસ સુધી હોળી પછીના 5મા કે 7મા દિવસ સુધી આ યોજાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર કાર્તિક સુદ પૂનમના રોજ યોજાય છે. ભાંગુરિયાનો મેળો એટલે કવાટ છોટા ઉદેપુર હોળીથી રંગપાચમ સુધી ઉજવવામાં આવે છે. આમ ગુજરાતની અંદર અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાય છે. આગળ ધારો કે આપણને એવો પ્રશ્ન પૂછે કે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. તો આપણે આ પ્રશ્નની ચર્ચા અહીંયા કરી લઈએ કે ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુ અને પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસો, કારણ કે સાંસ્કૃતિક વારસો છે તો માણસ પોતાની એટલે કે માનવી પોતાની કલા બુદ્ધિથી બનાવે છે, આવડતથી બનાવે છે. એટલે કે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન એટલે ખોદકામ કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો આપણને પ્રકૃતિ દ્વારા મળેલો છે, કુદરતી રીતે મળેલો છે, કુદરતે સર્જેલો છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે, કારણ કે તે માણસ પોતાની આવડત, બુદ્ધિ અને કલાથી બનાવે છે. પ્રાકૃતિક વારસો પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો. તેને એટલે કે પ્રાકૃતિક વારસાએ આપણા સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. જ્યારે સાંસ્કૃતિક વારસાના વિકાસથી આપણે ઐતિહાસિક યુગોની સાથે
થયેલો છે. એટલે આપણો વિકાસ ઐતિહાસિક યુગ સાથે થયેલો છે. આગળ બીજો એક પ્રશ્ન, આપણે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એવું કહી શકાય. કઈ રીતે? તો નદીઓ, પર્વતો, વૃક્ષો, જળ, વાયુ, અગ્નિ, આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દૈવી રૂપ આપ્યું છે. આપણે નદીઓની પૂજા કરીએ છીએ કે લોકમાતા સમજીને એને પવિત્ર ગણીએ છીએ. જેમ કે આપણે ગંગા નદીની વાત કરીએ તો ગંગા નદીની આરતી ઉતારવામાં આવે છે દરરોજ સંધ્યાકાળે. એવી રીતે પીપળો, વડ અને તુલસી આ જેવા વૃક્ષો છે જેને આપણે પૂજા કરીએ છીએ. જેમ કે પીપળાની પૂજા કરવામાં આવે છે, વડ સાવિત્રીની અંદર પૂજા કરવામાં આવે છે. એવી રીતે તુલસી જે આપણા દરેકના ઘરે જોવા આપણને મળે છે, જેને આપણે પવિત્ર ગણીએ છીએ. તેને પવિત્ર ગણીને ધાર્મિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેટલાક પશુ પંખીઓ છે જેમ કે મોર છે, સિંહ છે, વાઘ છે, મગર છે, આવા દેવી દેવતાઓના વાહન તરીકે આપણે તેમને સ્વીકાર્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો છે જે દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આયુર્વેદ જે આપણને વનસ્પતિમાંથી જ મળે છે, યુનાની ચિકિત્સા, નેચરોથેરેપી બધું જ પ્રકૃતિ ઉપર જ આધાર છે. એટલે આપણે આની ઉપરથી એવું કહી શકીએ કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંને એકબીજાની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આગળ, ભારતના ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા હતા. ભારતના ભાતીગળ વારસા અને તેને સમૃદ્ધિના કારણે અલગ અલગ વિદેશી પ્રજા ભારતની અંદર આવી હતી અને તેની કારણે આપણને ભારતમાં બધી જ જાતિના તત્વો મળી આવે છે. જેમ કે આપણે એવું માનીએ છીએ કે આપણી પ્રાચીનતમ પ્રજા દ્રવિડ છે, પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળો પછી આપણને જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ ભારતની અંદર રહેતી હતી. ખાલી દ્રવિડો નહીં પણ બીજી 6 પ્રકારની એવી પ્રજા હતી કે જે ભારતની અંદર રહેતી હતી, જેની વિશે આપણે આજે ચર્ચા કરીશું. સૌથી પહેલું છે નેગ્રીટો, જે આપણે હપ્સીના નામથી પણ ઓળખીએ છીએ. નેગ્રીટો અથવા તો તેને નિગ્રો પણ કહે છે, જે ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ છે, સૌથી જૂનામાં જૂની પ્રજા છે. ઇતિહાસકારોને એવું માનવું છે કે નેગ્રીટો અથવા કે નિગ્રો, જેને આપણે હપ્સીઓ કહીએ છીએ, જે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા, જેમનો વર્ણ એટલે કે તેમનો ચામડીનો કલર શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. જે આપણે બાજુની અંદર એક ફોટો જોઈ શકીએ છીએ, જેની અંદર ફોટો આપેલો છે. ફરીથી જોઈ લો, નેગ્રીટો એટલે કે નિગ્રો જાતિ અથવા તો હપ્સીઓ, જે ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ છે, પ્રજા છે. ઇતિહાસકારોનું માનવું છે કે તે લોકો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા, જેમનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. બીજા નંબરની પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ, જેને નિષાદ કહેવામાં આવે છે. આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી જે અગ્નિ એશિયામાંથી આવી હતી, જેનો રંગ શ્યામ હતો એટલે કે કાળો હતો, લાંબુ અને પહોળું માથું હતું, ટૂંકું કદ, ચપટું નાક વગેરે તેની શારીરિક વિશેષતા હતી. એટલે કે એ કેવા દેખાતા હતા એ આપણને જણાવવામાં આવ્યું છે. ભારતમાં જે આર્યો આવ્યા હતા તેમને આ લોકોને નિષાદ કીધું હતું, નિષાદના નામથી ઓળખતા હતા. નિષાદનો મતલબ શું થાય? તો જે ભીલી પ્રજા હોય છે, જે ભીલ પ્રજા હોય છે તેમની માટે નિષાદ શબ્દ બોલવામાં આવે છે, જે અત્યારે ભારતની અંદર કોલ, મુંડા, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમારની
જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની જે સંસ્કૃતિ અને સભ્યતા છે એનો વિકાસમાં સૌથી વધારે ફાળો આ પ્રજાતિનો છે. એટલે કે ભારતની અંદર જે સંસ્કૃતિ અને સભ્યતા છે તેના વિકાસમાં સૌથી વધારે ફાળો આ પ્રજાનો રહ્યો છે. કેમ? કારણ કે આ પ્રજાએ માટીના વાસણો બનાવવાનું, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ વગેરે જેવા કૌશલ્યો જાણીતા હતા અને તેઓ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. ફરીથી જોઈ લો, ઓસ્ટ્રેલોઇડ જે નિષાદ પ્રજાના નામથી પણ ઓળખવામાં આવે છે, જે અગ્નિ એશિયામાંથી આવી હતી, જેમની શારીરિક વિશેષતા તો તે શ્યામ રંગના હતા, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક આ એમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા જે આર્યો પ્રજા છે તે તેમને નિષાદના નામથી ઓળખતી હતી. નિષાદનો મતલબ થાય છે ભીલી પ્રજા, જે અત્યારે ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ જે હાલનું મ્યાનમાર ત્યાંના જે પ્રજા છે તેની અંદર આ લક્ષણો જોવા મળે છે. આ જે પ્રજા હતી તેને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં સૌથી વધારે ફાળો આપ્યો હતો. જેમ કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો આપણને આ પ્રજા દ્વારા મળેલી હતી અને તે ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. આપણે બાજુમાં એક ફોટો જોઈ શકીએ છીએ જે ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ પ્રજાનો ફોટો છે. આગળ દ્રવિડ લોકો. દ્રવિડ જે મૂળ ભારતના જ હતા, જે આપણે કહીએ છીએ ને સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા અને મોહેન્જો દડો તેના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખાવવામાં આવે તેને. આપણે જે મોહેન્જો દડો અને હડપ્પા જે સિંધુ સંસ્કૃતિ કહીએ છીએ તેના સર્જકો છે દ્રવિડો, એટલે જે મૂળ ભારતના હતા અને પાષાણ યુગ જે છે એ સંસ્કૃતિના સીધા વારસદાર દ્રવિડોને ગણવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા છે. જે ઉત્તરમાંથી વિવિધ પ્રજા આવી હતી એની ભાષા અને સંસ્કૃતિ એ તેમને ટકાવી રાખ્યા હતા અને આગળ જતાં તે લોકો દ્રવિડના નામથી ઓળખાયા હતા. દ્રવિડોએ માતાના રૂપે પાર્વતી અને પિતૃના રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી કે માતા તરીકે તેમને પાર્વતી અને પિતૃ સ્વરૂપે તેમને શિવની પૂજાની સમજ આપી હતી. તેમણે દીપ, ધૂપ, આરતી એટલે કે પૂજા કરવાની જે પરંપરા હતી એ દ્રવિડોએ આપણને આપી હતી. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે પણ દ્રવિડોની જ ભેટ છે. એટલે કે પ્રકૃતિની પૂજા કરવી, પશુઓની પૂજા કરવી આ પણ આપણને દ્રવિડો દ્વારા જ વારસામાં મળેલું છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા હતા. દ્રવિડોના જે આપણે માતા તરીકે પાર્વતી, પિતા તરીકે શિવની પૂજાની સમજ આપી હતી, આ બધું જ આર્યોએ સ્વીકારી લીધું હતું અને તેમને પોતાની સંસ્કૃતિમાં તેને પુનઃસ્થાપન કે ફરીથી તેની સ્થાપના કરી હતી. પણ ઉત્તરની અંદર પ્રચંડ પ્રભાવ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી હતી. તેમાં આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા હતા. તેમાં આંતરજ્ઞાતિ કે પરજ્ઞાતિ બીજી જ્ઞાતિમાં લગ્ન પણ એ સમયે પ્રસર્યા હતા. દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એટલે કે દ્રવિડોની અંદર માતૃ એટલે કે માતા જેમ આપણે અત્યારે પિતૃમૂલક કહીએ છીએ, પિતાનો મોભો કુટુંબમાં સૌથી વધારે હોય છે, એમ દ્રવિડોમાં માતૃમૂલક એટલે માતા કુટુંબની પ્રથા પ્રચલિત હતી. એ વખતે અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા વગેરે ક્ષેત્રમાં સૌથી વધારે પ્રદાન દ્રવિડોનું હતું. પણ જ્યારે આર્યો આવ્યા ત્યારે આ જે દ્રવિડ પ્રજા હતી એ ધીમે ધીમે ઉત્તરમાંથી ભારતમાં દક્ષિણ તરફ ખસતા ગયા અને પછી દક્ષિણની અંદર જ સ્થિર થઈ ગયા. માટે અત્યારે દ્રવિડમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તાલીમ
તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. જે પ્રારંભિક તમિલ સાહિત્ય છે જે ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ફરીથી જોઈ લો. દ્રવિડે મૂળ ભારતના હતા. મોહેન્જો-દડો એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગના સીધા વારસદાર હતા. તેમને ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકાવી રાખ્યા હતા અને આગળ જતાં તેઓ દ્રવિડના નામથી ઓળખાયા હતા. તેમને માતા તરીકે પાર્વતી અને પિતા તરીકે શિવની પૂજા કરી હતી. તેમને પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા પણ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના આ મૂળ દેવો જ આર્યોએ સ્વીકારી લીધા હતા. ત્યાર પછી તે સમયે આંતરજ્ઞાતીય લગ્ન પણ પ્રસર્યા હતા. તેમની કુટુંબ પ્રથા માતૃમૂલક હતી. અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં વિવિધ કલાઓ રંગવું, કાતવું, વણવું, હોડી, તરાપા વગેરે ક્ષેત્રોમાં પણ વિશેષ જ્ઞાન મેળવ્યું હતું. પણ આર્યોનું પ્રભુત્વ એટલે આર્યોની સત્તા વધતા આ દ્રવિડો ધીમે ધીમે ભારતના દક્ષિણ ભારતની અંદર સ્થિર થયા અને ત્યાં તેમને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા બોલતા લોકો જે વસે છે તે દ્રવિડ કુળના લોકો આપણે કહી શકીએ છીએ. અને પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. જુઓ આપણે આ ફોટો જોઈ શકીએ છીએ જે આપણને દ્રવિડ લોકોના ફોટા છે. આગળ આની સિવાય પણ અન્ય પ્રજાઓ આવી હતી કારણ કે 6 પ્રકારની ભિન્ન ભિન્ન પ્રજાઓ હતી. આપણે નેગ્રીટો જોયા, ઓસ્ટ્રેલોઇડ જોયા, દ્રવિડ જોયા. હવે અન્ય પ્રજાઓમાં હતી મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું મોંગોલાઇડ એટલે કે કિરાત, જે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. જે ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેની અંદર તેમણે વસવાટ કર્યો અને સમય જતાં તેમનું ભારતીયકરણ પણ થયું. હવે તેમની શારીરિક વિશેષતા શું હતી? તો પીળો વર્ણ એટલે કે એમનું શરીર થોડું પીળા રંગનું હતું. ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક. આ તેમની શારીરિક વિશેષતા હતી. અને મોંગોલોઇડ પીળા વર્ણના હોવાથી કિરાત તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે બાજુમાં એક ફોટો આપેલો છે જે આપણે જોઈ શકીએ છીએ કે મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. જે અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળની અંદર તેમણે વસવાટ કર્યો હતો. તેમની વિશેષતા પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક. મોંગોલોઇડ લોકો પીળા રંગના હોવાથી કિરાત તરીકે ઓળખવામાં આવે છે. આગળ પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો વિશે શીખીશું. તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા જે મધ્ય એશિયામાંથી આવી હતી. આ ત્રણેય જે જાતિઓ હતી તેમના લક્ષણો એક જ સરખા હતા. અને આ પ્રજાના લક્ષણો આપણને ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, મહારાષ્ટ્રમાં, બંગાળ, ઓરિસ્સા વગેરે જગ્યાએ આપણને આ પ્રજાતિના લક્ષણો જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરવાની છે આર્યો વિશે, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું.